પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે સાયબર ક્રાઇમની અગાઉ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે 3000 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગત મે માસમાં હિરલબા જાડેજા તથા તેના સાગરીતો હિતેશ ભીમા વડોદરા, પાર્થ સોનગેલા, મોહન રણછોડવાજા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રાઈવર રાજુ મેર તથા અન્ય લોકો સામે પૂર્વ આયોજિત કાવતરું રચી હિરલબા જાડેજાના નિવાસ સ્થાને બેંકના કર્મચારીઓને બોલાવી પોતાના માણસોના તથા જયેશ ઢાકેચા, કમલેશ દાસા જેવા બાબતથી અજાણ માણસોના કપટપૂર્વક બેંક ખાતા ખોલાવી કુલ 5 ખાતામાં અલગ અલગ રાજ્યોના સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના છેતરપિંડીથી રૂપિયા મેળવેલા મામલે તથા ખાતાનો ખોટી રીતે ઉપયોગ કરી ખાતામાંથી રૂપિયા ઉપાડી એ રૂપિયા સગેવગે કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ એસઆર ચૌધરીએ ઊંડાણપૂર્વકની તપાસ કરી આરોપીઓ વિરુદ્ધ આશરે 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં સબમિટ કરી છે, જેમાં હિરલબા હિતેશ ભીમાભાઈ વડોદરા, અજય ઉર્ફે ઘોઘો મનસુખભાઈ ચૌહાણ, મુંબઈના સચિન કનકરાય મહેતાની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હોવાનું જાહેર કરાયું છે, જ્યારે હજુ પણ આ ગુનામાં પાર્થ મહેન્દ્રભાઈ સોંગેલા, મોહન રણછોડભાઈ વાજા, રાજુ બાલુભાઈ પરમાર, નૈતિક પરેશભાઈ માવાણી અને દુબઈના 2 શખ્સો રોજરભાઈ અને આશુભાઈ ફરાર હોવાનું જાહેર કરાયું છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી સાયબર ફ્રોડનું રેકેટ ચલાવવા માટે અને અન્ય ગેરકાયદેસર રીતે નાણાં મેળવવા માટે અલગ અલગ બેંકોમાં સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે પોરબંદર જિલ્લામાં ડાયનેમિક એન્ટરપ્રાઇઝ, ક્લોથેક્સ એન્ટરપ્રાઇઝ, એમો એન્ટરપ્રાઇઝ, પાર્ટવેર, એમવી એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢીઓ ઊભી કરી હતી. આ જ રીતે આરોપીઓ દ્વારા જૂનાગઢ ખાતે પણ બોગસ પેઢીઓ ઊભી કરી હતી, જે મામલે ત્યાં પણ સાયબર ક્રાઇમ હેઠળ પોલીસ ફરિયાદ કરાઈ હતી. ત્યારબાદ હવે જામનગર જિલ્લા ખાતે પણ બોગસ પેઢીઓ ઊભી કરી આ પેઢીઓના બેંક ખાતાઓમાં ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડના નાણાં મેળવ્યા હોવાનું ખુલ્યું છે, ત્યારે જામનગર ખાતે પણ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. આરોપીઓએ પોરબંદર જિલ્લામાં ઊભી કરેલ બોગસ પેઢીઓના બેંક એકાઉન્ટમાં આશરે 163 કરોડ જેટલી રકમ મેળવી હોવાનું અને તેમાં કુલ 130 જેટલી સાયબર કમ્પ્લેન હોવાનું નોંધાયેલું ખુલ્યું છે, અને આરોપીઓને દેશભરમાં સાયબર ફ્રોડનું રેકેટ ચલાવી ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.